તો આપણે મોક્ષ ફાઉન્ડેશનને પણ થેન્ક યુ કહેવું પડે, અંકિતભાઈને પણ થેન્ક યુ કહેવું પડે કે એમના આટલા બધા એફર્ટ્સને કારણે આપણે બધા ભેગા થઈ શકીએ છીએ, બરોબર. તો આ વખતના જે ક્લાસીસ હતા એની જાહેરાત બાબતે બહુ જ બધાને કન્ફ્યુઝન થયેલું હતું, કારણ કે આપણે ઓલરેડી દરેક અત્યાર સુધીમાં જે ક્લાસીસ થયા છે એની 2-3 બેચીસ થઈ ગઈ છે. સુજોગ કો, કલર થેરાપી કો કે મેરિડિયન કો, તો મેરિડિયનના પણ 3-4 કોર્સ થઈ ગયેલા છે. હવે જે આપણે અત્યાર સુધી જે શીખ્યા હતા એ મેરિડિયન એટલે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન છે. એ ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન છે, ફક્ત એક્યુપ્રેશર નથી, ઘણું બધું છે. એમાં હર્બ્સ પણ આવે છે અને એમાં જુદા જુદા ટ્રીટમેન્ટના પ્રકારો પણ આવે છે. એનો એક પાર્ટ મેરિડિયન હતો. હવે મેરિડિયન છે શું છે, કેવી રીતે છે એ બી સમજવું પડશે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન સમજવા માટે. એટલે ઘણા બધા લોકોને મને ફોન પણ આવેલા, પૂછતા હતા કે આપણે જે મેરિડિયન શીખ્યા છીએ એ જ છે. હા એ જ છે, પણ એનાથી આગળ છે અને એનાથી કંઈક એનો આપણે જેમ કહીએ ને કે આપણી પાસે ફૂલ્સ છે, બધા આપણે બગીચામાં ફૂલ ઉગ્યા છે. હવે એના એ જ ફૂલનો આપણે જે ગુલદસ્તો અથવા તો ફ્લાવર વાસમાં ગોઠવીએ છીએ, તો રોજ એક સરખી રીતે નથી ગોઠવતા, અલગ રીતે એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. તો સેમ વસ્તુ છે ટ્રીટમેન્ટ માટે. આપણે જ્યારે પણ આપણી પાસે આપણને ખબર છે કે આપણા બોડીમાં પાસે આટલી બધી વસ્તુઓ છે, આટલી બધી આપણી પાસે ઇમ્પોર્ટન્ટ ચીજ છે, આપણા એક્યુપ્રેશર કો, એક્યુપંક્ચર કો કે જે પણ કોઈ થેરાપી કો કે એવા ખાસ આપણી પાસે જે એનર્જી છે કે એનો આપણે ઉપયોગ કરવાનો છે, તો આપણે એને અલગ કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ એની અલગ બધી પદ્ધતિ હોય છે. હવે એક સિમ્પલ વસ્તુ કહું કે આ જે બેઝિક કોર્સ છે એમાં તમને અત્યારે કન્ટેન્ટમાં આપણે આટલા દિવસમાં શીખવાનું શું છે. ઘણા બધા પૂછતા હતા કે અમને પીડીએફ કે બુક, તો મેં મોટા ભાગે એ રીતની પીડીએફ તૈયાર કરી છે બધી જ, કે જે તમે પીડીએફ છે એ પીડીએફનું જો તમારે પોતાને પ્રિન્ટઆઉટ કઢાવી તો પ્રિન્ટઆઉટ કઢાવી શકો છો. અને એને રિલેટેડ જો બુક બી તમારે જોઈતી હશે તો તમે સર્ચ કરશો એમેઝોનમાં કે એમાં, તો તમને અવેલેબલ થશે. તો તમારે એ બુક બી મંગાવીને વાંચવી હોય જોડે તો તમે વાંચી શકશો. પણ એકવાર જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર તમારો અહીંયા નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેટલી બુક વાંચશો કે એ કરશો તો ખ્યાલ નહીં આવે. તો એક તો સૌથી પહેલી વસ્તુ, જ્યારે મેં કીધું કે દર વખતે આપણે જે પણ કોર્સમાં વાત કરીએ છીએ, દરેક કોર્સમાં આપણે એવું જ કરીએ છીએ કે આ ટ્રીટમેન્ટ ઘણા બધાએ જોયું છે કે જે પણ કોઈ પણ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ, જેમ કે અત્યાર સુધી ફૂડ રિફ્લેક્સોલોજી, તો ફૂડ રિફ્લેક્સોલોજીના પણ રિઝલ્ટ અદ્ભુત છે. સૂચો હાથમાં સીડ્સ ને મેગ્નેટ્સ ને લગાવીએ છીએ એના પણ રિઝલ્ટ અદ્ભુત છે. આપણે જે મેરિડિયન્સ અથવા તો કલર થેરાપી, આયુર્વેદિક એક્યુપ્રેશર, બધામાં તમે જ્યારે પણ જુઓ છો ત્યારે રિઝલ્ટ અદ્ભુત છે. હવે સુજોગ છે કેવું છે કે જ્યારે તમને સિમ્પલ છે એકદમ, જે લોકો નથી ખબર ચિંતા કરે કે જ્યાં હાથ દુખે છે તો હાથના પોઈન્ટ્સ ક્યાં આવે છે સમજી લો, ત્યાં દબાવો, મેથી પટ્ટી લગાવો, ટ્રીટમેન્ટ થઈ ગઈ. પરંતુ આપણે હવે એનાથી પણ આગળ જવું હોય તો આપણે એવું વિચારવું પડે કે હાથ દુખે છે તો દુખવાનું કારણ શું છે, કેમ એ હાથ દુખ્યો. અને હાથ દુખ્યો તો હાથ એટલે ફક્ત હાથ નથી, એની અંદર હાડકા છે, મસલ્સ છે, ટેન્ડન્સ છે, લિગામેન્ટ છે. તો કોઈ એકમાં પ્રોબ્લેમ હોઈ શકે અથવા તો એક કરતા વધારે વસ્તુમાં એમાં પ્રોબ્લેમ હોઈ શકે. જેમ કે જોઈન્ટ છે તો જોઈન્ટની અંદર કેલ્શિયમ ડિપોઝિટ થઈ છે તો એના કારણે મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ ગઈ છે, અથવા તો લિગામેન્ટ ટેર થયો છે એમાં રિસ્ટ્રિક્ટ થઈ ગઈ છે. તો એ જે બેઝ છે આપણે શોધીને પછી એમાં જઈએ, તો એની માટે આખું આપણું જે આ ટ્રીટમેન્ટ પદ્ધતિ છે એમાં એનો બેઝિક એવી શોર્ટકટની ટિપ્સ આપેલી છે કે આ વસ્તુ છે તો એના માટે આ પોઈન્ટ ઉપર તમે ટ્રીટમેન્ટ કરો તો એમાં જે પણ કંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમના જડ સુધી તમે જઈ શકો. હવે દાખલા તરીકે ટેન્ડન અને લિગામેન્ટ્સ અથવા તો મસલ્સ છે, એનું પાવર કોની પાસે છે, એનર્જીનો લીવર પાસે છે. તો અમુક પોઈન્ટ તમે એવા એડ કરશો કે લીવરના, કે જેથી કરીને ભવિષ્યમાં પણ તમને એ તકલીફ નહીં થાય. તમારા આજે લિગામેન્ટ છે અથવા તો ટેન્ડન્સ છે કે મસલ્સ છે મજબૂત થશે. જોઈન્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે તો જોઈન્ટ માટે તમારી પાસે છે કિડની, તો એ કિડની તમારા હાડકા અને જોઈન્ટ પર કંટ્રોલ કરે છે. તો આ જે બેઝિક નોલેજ છે એ બેઝિક નોલેજ તમે આ કોર્સ દરમિયાન મેળવી શકશો અને એના કારણે તમે એડવાન્સ ટ્રીટમેન્ટ કરી શકશો. પછી તમારી પાસે કોઈ પણ પ્રોટોકોલ આવશે તો તમે ઇઝીલી એને ડીકોડ કરી શકશો કે એમાં આ પોઈન્ટ કેમ લીધા છે. તમે જોશો ઘણી બધી જગ્યાએ દાખલા તરીકે લીવરની તકલીફ છે અને લીવરના તમે કોરોસ્પોન્ડન્સ પોઈન્ટ પર ટ્રીટમેન્ટ આપો અથવા તો લીવરની મેરિડિયન પર ટ્રીટમેન્ટ આપો, એ આખું અલગ વસ્તુ છે. પણ લીવરની તકલીફ હોય છે અને તમે સાથે બીજી કોઈ મેરિડિયનના પોઈન્ટ આપો છો તો એ કેમ આપો છો? કારણ કે એ યુરિનરી બ્લેડરના બેકશુ પોઈન્ટ છે કે જે તમારા લીવરને ટ્રીટમેન્ટ કરે છે. તો અમુક એવા જે થોડીક બેઝિક ટિપ્સ આમાં તમને મળી જશે કે જેથી કરીને તમને
ખ્યાલ આવી જશે કે આ તકલીફ થવાનું કારણ શું છે અને ભવિષ્યમાં બી કોઈને પણ આ તકલીફ થાય અથવા તો બીજી કોઈ પણ તકલીફ થાય એ અવયવને સંબંધી તો સાથે તમે આ માસ્ટર પોઈન્ટ એડ કરો. જેમ કે ખાસ કરીને અમુક એવા સ્પેસિફિક પોઈન્ટ છે કે બોન મેરોનો પોઈન્ટ, બોન મેરો રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો તમારે ગોલ બ્લેડર 39 નંબરનો પોઈન્ટ છે, ત્યાં તમે ટ્રીટમેન્ટ આપો તો બોન મેરો રિલેટેડ ઇસ્યુ તમારા દૂર થાય. એ સાથે સાથે બોન મેરો એટલે શું કે તમારું બ્લડ જે છે HBTC, DC, WBC, RBC, પ્લેટલેટ્સ, તો એ બધું નવા નથી બનતા હોતા. WBC ઘણાને એકદમ ઘટી જાય છે, પ્લેટલેટ્સ ઘટી ગયા છે, તો તમે ડાયરેક્ટ બોન મેરોનો પોઈન્ટ એડ કરો. બોન મેરો બ્લડ જનરેટ કરે તો તમારા આ જે બી પ્રોબ્લેમ છે બ્લડ રિલેટેડ એ તમારા સોલ્વ થાય. એવી રીતે અમુક માસ્ટર પોઈન્ટ છે, અમુક સિંગલ પોઈન્ટ છે, અમુક ડબલ પોઈન્ટ છે, તો એ બધું જ આપણે આ શીખીશું. પરંતુ એ શીખતા પહેલા આપણે જે હું તમને કહું છું કે આપણે જે છે હું તમને બતાવતા જ વાત કરું તો તમને વધારે ખબર પડશે. બધું જ ડીપમાં શીખીશું. એનર્જી એટલે શું, એનર્જીના પ્રકાર એટલે શું, પણ આ એક જનરલ તમને એક ખ્યાલ આવી જાય કે આપણે આ 10 દિવસમાં શું શીખવાના છીએ. કે આપણું શરીર છે ચલાવવા માટે શેની જરૂર પડશે? શક્તિની. એ તો આપણે જાણીએ જ છીએ કાયમી કે આપણું શરીર શક્તિથી ચાલે છે. એ શક્તિ હવે આનાથી આપણે આગળ વધીશું તો એ શક્તિ ક્યાં ક્યાંથી મળે છે અને ક્યાંથી મળે છે અને આપણા કયા કયા અંગમાં ક્યાં કેવી રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે. જેમ કે એક કહે છે કે હેવનલી ઉર્જા અથવા તો પ્રીનેટલ ઉર્જા, કે જે તમારા જન્મ પહેલાથી તમને મળેલી હોય છે. કારણ કે જે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે અને એમાંથી જે બાળકનો વિકાસ થાય છે એ પણ કોઈક એનર્જીને કારણે જ થાય છે. તો એ પ્રીનેટલ ઉર્જા ક્યાં સ્ટોર થયેલી છે? તમારી કિડનીમાં. તો એ કિડનીની ઉર્જાને તમે એક્ટિવેટ કરીને પ્રીનેટલ અથવા તો બાય બર્થ જે પણ ડિસીઝ છે એની તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. પછી બીજી એક ઉર્જા આપણે જેમ કે હવા, પાણી, ખોરાકમાંથી ઉર્જા મળે છે. તો હવાની જે ઉર્જા છે કોણ આપણું અવયવ છે? આપણા લંગ્સ છે. તો એ લંગ્સ છે આપણી હવાની ઉર્જાને આપણા શરીરમાં કેવી રીતે યુઝ કરવી એ કરે છે. અને જમીન જે છે, ફૂડ જે છે ક્યાંથી આવે છે? આપણી જમીનમાંથી, અર્થ. તો અર્થની ઉર્જાનો યુઝ કોણ કરે છે? આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો એ બધી ઉર્જાનો યુઝ છે. અને ઉર્જા એટલે ફક્ત એક આપણે નથી ઉર્જાના પ્રકાર. ઉર્જાના પ્રકાર ઘણા બધા છે. આપણે જેમ સિમ્પલ અત્યારે જુઓ છો બધે રૂફટોપ લાગે છે સોલર. તો એ શું ઉપયોગ કરીએ છીએ? આપણે સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ આપણા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ. પહેલા આપણે જે સિમ્પલ આપણને ખબર છે કોલસાનો ઉપયોગ કરતા હતા વીજળીનો ઉપયોગ બનાવવા માટે. હજી પણ આપણે જાણીએ છીએ કે સ્ટીમ એન્જિન આવતા હતા. એનો શું હતો? મિકેનિકલ ઉપયોગ હતો. વરાળની શક્તિનો તમે ગાડી ચલાવવામાં કે ટ્રેન ચલાવવામાં ઉપયોગ કરતા હતા. ન્યુક્લિયર એનર્જી, એટમ બોમ્બ છે એ શું છે? એક ઉર્જા છે. એવી રીતે ઉર્જાના અનેક પ્રકાર છે. એ અનેક પ્રકારની ઉર્જા છે એ આપણે આપણા શરીરને, તમે તમારા શરીરની, આપણે જેમ સિમ્પલ તમે કહો છો ને માઇન્ડ પાવર. માઇન્ડ પાવર શબ્દ શું બતાવે છે? કે તમારી મગજની શક્તિઓ. તમારે શરીરમાં શક્તિઓ છે, તમારા મગજમાં શક્તિ છે, બ્રેઇનમાં તમારા થોટ્સમાં પણ પાવર છે. તમે જે આપણે જે આખું એના પર તો એક આખું મૂવી છે સિક્રેટ, કે તમે તમારા મનની શક્તિઓને કારણે તમે જે ઈચ્છો છો તે મેળવી શકો છો. એ માઇન્ડ પાવર એટલે શક્તિ છે. શરીરની શક્તિ છે. શરીરની શક્તિ વિશે તો કાયમ આપણે વાત કરતા આવીએ છીએ કે તમને ક્યાંય પણ તમે આખો દિવસના થાક્યા પાક્યા હોય, તમે ઊંઘી જાઓ, સવારે ઉઠો તો તમે ફ્રેશ. કારણ કે શું છે? તમારું શરીર એને અંદરથી રિપેર કરે છે. એ શરીર પાસે પાવર છે. તમારો જે વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, તમારા શરીરમાં જે પણ ક્રિયાઓ થાય છે, પાચન ક્રિયા કહો કે શ્વસન ક્રિયા કહો, એ બધા જ માટે શેની જરૂર છે? એનર્જીની છે. અને એ એનર્જી ક્યાંથી મળે છે? જે મેં કીધું એ. હવે આગળ ડીપમાં આપણે જેમ આ બેઝિક જનરલ છે, કાલથી આપણે જોઈશું કે એ ઉર્જા છે. જો એ ઉર્જા વધી જાય તો શું થાય? ઉર્જા ઘટી જાય તો શું થાય? ઉર્જા ઘટી જાય તો કઈ હદ સુધી ઘટે? એને ઉર્જાને ચાઇનીઝ ભાષામાં કી અથવા તો ચી કહે છે. એટલે અહીંયા હંમેશા આપણે એને કી અથવા તો ચી નો ઉચ્ચાર કરીશું જ્યાં ઉર્જા અથવા તો શક્તિની વાત આવે. તો ડેફિશિયન્ટ કે કયા તો ડેફિશિયન્ટ હોય, એક્સેસ હોય. ડેફિશિયન્સમાં બી જાય તો એને સિંકિંગ કહેવાય અને કોલેપ્સ કહેવાય. અને એમાં શું થાય બધું જ પણ આપણે આગળ જોઈશું કે ઉર્જા વધે અથવા તો ઘટે તો કયા લેવલની તમારા શરીર પર અથવા તો ઓર્ગન પર અસર થતી હોય છે. તો એ જે ઉર્જા છે એ ઉર્જા તમારા શરીરમાં કેવી રીતે તમે જોઈ શકો છો? એ જે છે ઉર્જા આપણે જેમ જોઈએ છીએ શિપ જાય છે દરિયામાં અથવા તો આકાશમાં વિમાન જતા હોય છે, તો એ રસ્તો તમે ક્યાં દોરેલો છે? ટ્રેનના પાટા દેખાય છે, બસના રોડ બનાવેલા છે, પરંતુ દરિયામાં ક્યાંય રસ્તા પાડેલા છે?
તો બી શીપ પ્રોપર ચોક્કસ એક માર્ગે, પાછા દરેક શીપનો એક રસ્તો હોય, એવું નહીં કે આજે આમ થઈને ગયું કાલે આમ થઈને જવાય, કોઈ એક ચોક્કસ માર્ગ પર જ જાય છે શિપ્સ અથવા તો આકાશમાં ફ્લાઇટ જે કરે છે પ્લેન. આપણા ઇન્ડિયા કરતા તમે જે લોકો બહાર છે લોકોને ખબર છે એક એરપોર્ટ પર 400-400-500 પ્લેન પડેલા હોય છે, સતત આવન જાવન ચાલતી હોય છે, છતાં પણ ક્યારેય કોઈ પ્લેન આકાશમાં અથડાતા નથી, કારણ કે એક માર્ગો નક્કી કરેલા છે. એમ આપણા શરીરમાં પણ એ જ વસ્તુ છે. આપણા શરીરમાં જે ઉર્જા પ્રવાહ પથ છે ચોક્કસ છે, એ ચોક્કસ એક આમ તો હજારો છે, પણ મુખ્ય જે છે આપણી મેરિડિયન્સ જે કહેવાય છે કે આપણા જે અગત્યના અવયવો છે, તો એ અગત્યના જે અવયવો છે એ અવયવોને ઉર્જા જે પહોંચાડે છે એ ઉર્જા આપણે અહીંયા આ કોર્સમાં આગળ જોઈશું. અને એ ઉર્જા કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ, સાઈડ્સમાં, એ બધું જ પણ આપણે શીખીશું કે કેટલી મેરિડિયન્સ મેઇન છે અને મેરિડિયન્સ પર કેટલા બિંદુઓ આવેલા છે અને એ બિંદુઓમાંથી અલગ અલગ બિંદુઓ કઈ એનર્જી સાથે કામ કરે છે. જેમ કે ઉર્જાનું એક ડિસ્ટ્રીબ્યુશનનો સમય છે જેને આપણે ઓર્ગન ક્લોક કહીએ છીએ, આપણા શરીરનું જૈવિક ઘડિયાળ. તો જૈવિક ઘડિયાળ પ્રમાણે જ્યારે પણ શરીર, આપણે જેમ જોઈએ છીએ કે 24 કલાકનો સમય છે અને જે આપણા અગત્યના 12 અવયવો છે, તો એ 12 અવયવોમાં દરેકે દરેક અવયવોમાં 2-2 કલાક ઉર્જા રહે છે. હવે અવયવ અને મેરિડિયન, મેરિડિયન એટલે કે ઉર્જા પ્રવાહ પથ છે. એક સિમ્પલ કહું, તમે સાંભળ્યું છે જામનગર એક્સપ્રેસ, હાવરા એક્સપ્રેસ અથવા તો હાપા દિલ્હી, એવી રીતે રાજધાની એક્સપ્રેસ. તો એ દિલ્હી એક્સપ્રેસ છે અથવા તો જામનગર એક્સપ્રેસ છે, જામનગર નથી, છતાં પણ આપણને જામનગર પહોંચાડે છે, બરાબર. હાવરા અથવા તો જે હાવરા જતી ટ્રેન છે એને આપણે શું નામ આપ્યું છે? હાવરા. એવી રીતે જે પણ ઓર્ગનને જે તે મેરિડિયન પહોંચાડે છે એનર્જી, એ મેરિડિયનના નામ આપ્યા છે. જેમ કે લંગ્સને એનર્જી આપે છે અને લંગ્સ મેરિડિયન કહીએ છીએ. મેરિડિયન એટલે કે ઉર્જા પ્રવાહ પથ, બરાબર. કિડનીને જે આપણે એનર્જી આપે છે એને કિડની મેરિડિયન્સ કહીએ છીએ. તો હવે અહીંયા ફાયદો આપણને શું થાય છે કે એ જે રસ્તો છે, મેરિડિયન એટલે કે ઉર્જા પ્રવાહ પથ. ઉર્જા પ્રવાહ પથ એટલે શું છે કે જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પૂરું થાય છે એની વચ્ચે અનેક સ્ટેશન આવે છે. અનેક સ્ટેશન છે એ ત્યાં એનર્જીની આપલે થાય છે અને એ એનર્જીની જ્યાં આપલે થાય છે ત્યાં આગળ અમુક અમુક ખાસ જગ્યા છે કે જેમ કે આપણે જાણીએ છીએ, સિમ્પલ એક્ઝામ્પલ આપો, ઘરમાં કોઈ 1 કે 2 વ્યક્તિ જે લોકો કમાતા હશે, પગાર આવતો હશે. પહેલાના જમાનામાં શું હતું કે પગાર રોકડે આપતા હતા. હવે મોટા ભાગે બધી જ સંસ્થાઓને બધા શું કરે છે, પગાર બેંકમાં જમા કરાવે છે. પણ જ્યારે આપણી પાસે પૈસા આવે છે તો શું કરીએ છીએ, લેડીઝને પણ હસબન્ડ જ્યારે કમાઈને આપે છે, પૈસા આપે છે જ્યારે, ત્યારે શું કરે છે, ઘર ખર્ચ જેટલા પૈસા આપણે શું કરીએ છીએ, પહેલા અલગ રાખીએ છીએ, બરાબર. પછી જે વધારાના પૈસા હોય છે એને ક્યાં તો બેંકમાં મૂકીએ છીએ અથવા તો આપણો કોઈનો કંઈ પણ ગોલ હોય કે ભાઈ મકાન લેવું છે, ગાડી લેવું છે, તો એના માટેના અલગ પૈસા. ઇમરજન્સી માટે કંઈ પણ અચાનક કશું પણ આવી જાય તો એના માટે અલગ પૈસા. દીકરીના લગ્ન લેવાના છે તો એના માટેના અલગ સ્ટોરેજ, એટલે એફડી કરીએ કે ગમે તે. તો એ રીતે જે પ્રમાણે આપણે અલગ અલગ રીતે ઉર્જા, આપણે જે બચત કરીએ છીએ આપણી જે ઇન્કમ છે એની, એવી રીતે આપણું શરીર પણ, આપણા શરીરમાં જે પણ ઉર્જા આવે છે દરેકે દરેક મેરિડિયનમાં, એ ઉર્જા એના અમુક અમુક અલગ ખાસ પોઈન્ટ ઉપર સ્ટોર થાય છે. હવે એ જ્યારે જે સમયે જેવી રીતની જરૂર પડે છે ત્યારે એ ઉર્જા એ પોઈન્ટ પરથી આપણે મેળવીએ છીએ. તો એ જે પોઈન્ટ્સ વિશે આપણે જાણી લઈશું, જેમ કે ઇમરજન્સી પોઈન્ટ્સ છે જેને ઝીક્લેફ પોઈન્ટ કહે છે. તો ક્યારેક એક્યુટ એવી કોઈ કન્ડિશન આવી જાય, દાખલા તરીકે લંગ્સની, તો એવા સમયે તમે લંગ્સની ટ્રીટમેન્ટ માટે ઝીક્લેફ પોઈન્ટ પર તમે ટ્રીટમેન્ટ આપો તો તાત્કાલિક જે તે મેરિડિયનની ઉર્જા બેલેન્સ થાય. તો આ જે મેરિડિયન્સ છે, મેરિડિયન્સ વિશે આપણે જાણીશું. એ મેરિડિયનની એનર્જી કયા સમયમાં સૌથી વધારે છે અથવા તો કયા સમયમાં સૌથી ઓછી છે, એ પણ આપણે આમાં જાણીશું કે કઈ રીતે કામ કરે છે એ વસ્તુ, બરોબર. હવે આ પણ એ જ બતાવેલું છે કે આ જે ઓર્ગન ક્લોક છે જેમાં તમારો જે એનર્જી છે સૌથી પહેલી શરૂ થાય છે લંગ્સમાં સવારે 3 to 5 નો ટાઈમ. આ પણ આખું આપણે ડીપમાં શીખવાનું છે કે કેવી રીતે ક્યાંથી ક્યાં જાય છે, કે જેમાં સૌથી પહેલા જ લંગ્સમાં જે જાય છે એ ટાઈમ છે. તો એ ટાઈમમાં આપણે ખરેખર શું કરવું જોઈએ, બરાબર. રિસ્ટોરેટિવ સ્ટીવ પછી ત્યાંથી જાય છે તમારી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં, તો ત્યાં તમારી બોવેલમેન્ટ એટલે કે મેક્સિમમ એનર્જી એ વખતે સવારે 5 થી 7 લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં હશે. તો લાર્જ ઇન્ટેસ્ટાઇનનું મુખ્ય કામ શું છે, આપણે એનાટોમી પણ ભણવાની છે. લાર્જ ઇન્ટેસ્ટાઇનનું મુખ્ય કામ છે બોલ મુવમેન્ટ, એટલે કે પેટ સાફ કરવાનું. તો એ સમયે જો તમે 5 થી 7 ઉઠીને તમારું પેટ સાફ કરો છો તો તમારા આખો દિવસ સારો જાય છે અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ સ્વસ્થ રહે છે. તો આ પણ આખો જે ચાર્ટ છે એ આપણે ડિસ્કસ કરીને ભણીશું. હવે એ જે ચાર્ટ છે તમે એક વસ્તુ એમાં માર્ક કરી છે
કે આ રીતે બંને અલગ અલગ ઓર્ગન્સ છે એની પેર બનાયેલી છે. લંગ્સ, લીવર, સ્પ્લીન, સ્ટમક. તો ચાઇનીઝ પદ્ધતિ મુજબ કે આપણે હમણાં આગળ હું તમને બતાવું છું 5 એલિમેન્ટ્સ અથવા તો જે તમારા જે અર્થ ને જે મેટલ ને એ બધા છે, તો દરેકે દરેક ઓર્ગનની એનર્જી પાછી અલગ અલગ છે. આપણે એનર્જીની વાત કરીએ છીએ અહીંયા પણ. તો આ જે છે આ આપણું ચાર્ટ છે. તો એ ચાર્ટમાં સૌથી પહેલા તો ચાર્ટ શીખતા પહેલા સમજવું પડશે કે દરેક દરેક અવયવની કામગીરી શું છે, આપણા શરીર કેવી રીતે ચાલે છે. તો પછી તમને ખ્યાલ આવશે કે આ બંને અવયવો છે એમણે કેમ સાથે લીધા છે. કારણ કે દરેકે દરેક અવયવ છે એ દરેકે દરેક અવયવની પોતાની એનર્જી છે. એ એનર્જી છે અથવા તો એનું જે એક એલિમેન્ટ છે. તો જે બે સરખા એલિમેન્ટ વાળા અવયવ છે એ બંને સરખા એલિમેન્ટ વાળા અવયવોને સાથે લીધા છે. અને એ કેમ સાથે લીધા છે તમે જ્યાં સાથે ભણશો એટલે એ તમને ખ્યાલ આવી જશે. તો જેમ કે સિમ્પલ હમણાં જોયું આપણે કે લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન. તો તમારા લંગ્સ અહીંયા આવેલા છે અને લાર્જ ઇન્ટેસ્ટાઇન ક્યાં આવેલું છે? આ ભાગમાં. અને બંને જે છે એક તમારું કયું એલિમેન્ટ છે? તમારું ક્લિયર. તો એ અલગ અલગ તમારા જે એલિમેન્ટ છે એ તમને આમાં જોવા મળશે. તો એના માટે એલિમેન્ટ શીખતા પહેલા થોડી એનાટોમી પણ આપણે ભણી લઈશું કે દરેકે દરેક અવયવનું શું કામ છે. તો આપણે જેમ જાણીએ છીએ કે યથા બ્રહ્માંડે તથા પિંડે, અથવા તો એવું પણ જાણીએ છીએ કે આપણું શરીર પંચ મહાભૂતનું બનેલું છે. તો ભારતીય પદ્ધતિ અનુસાર આપણું શરીર જે 5 તત્વોનું બનેલું છે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. સેમ સિદ્ધાંત ચીનમાં કંઈક અલગ રીતે એ લોકોએ પ્રસ્થાપિત કર્યો છે. સિમ્પલ એમના પણ 5 તત્વો તો નંબર તો એલિમેન્ટ સેમ છે, પણ એમની થિયરી થોડીક અલગ છે એટલે એમણે થોડા અલગ એલિમેન્ટ લીધા છે. જેમ કે વુડ, ફાયર, અર્થ, મેટલ અને વોટર. તો આ જે આપણું આખું શરીર છે આ જે મૂળ 5 જે છે એ તત્વોનું બનેલું છે. વુડ એટલે લાકડું એટલે કે વૃક્ષો છે, ફાયર અગ્નિ છે, અર્થ પૃથ્વી, મેટલ એટલે ધાતુ અને વોટર એટલે જળ. તો એ જે જળ તત્વ છે, કે વુડ તત્વ છે, અગ્નિ તત્વ છે, અર્થ તત્વ છે, મેટલ છે, એ આપણા શરીરમાં ક્યાંક શું ઇફેક્ટ કરે છે અથવા તો તેને કેમ અવયવને મેટલ કીધા છે એ પણ આપણે આ કોર્સ દરમિયાન જાણીશું. બરોબર. જેમ કે વુડ તત્વ છે તો વુડ તત્વ છે એમાં લીવર અને ગોલ બ્લેડર ઓર્ગન છે આપણું. આમાં તમને જોઈ શકો છો લીવર અને ગોલ બ્લેડર. કલર્સ બી તમે ફાયર છે એમાં હાર્ટ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન, જે અર્થ છે એમાં સ્ટમક અને સ્પ્લીન, મેટલમાં લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન, અને કિડની અને ગોલ બ્લેડર છે વોટરમાં આવે છે. એ આ પણ આપણે જાણીશું એટલે તમને તરત જ ક્યારે કયો ડિસીઝ છે અને એના કારણે શેના કારણે એ ડિસીઝ થયો છે અથવા તો અવયવ તમારા કેમ બીમાર પડ્યા છે એ તમે આમાંથી સમજી શકશો. હવે જે મુખ્ય ઉર્જા પ્રવાહ પથ છે, મેરિડિયન્સ છે, એ દરેકે દરેક અવયવની મેરિડિયન્સ છે એ તમારા શરીરમાં અલગ અલગ પાથ ઉપર અથવા તો રસ્તા ઉપરથી પસાર થાય છે અને એમાં દરેકમાં અલગ અલગ સ્ટેશન આવેલા છે. બરોબર. દરેક અલગ અલગ સ્ટેશન આવેલા છે. તો આ જે અલગ અલગ સ્ટેશન છે તમારા, તો એ જે સ્ટેશન છે એ સ્ટેશન તમે જોશો કે લંગ્સ મેરિડિયન છે તો લંગ્સ મેરિડિયનમાં ટોટલ 11 છે પોઈન્ટ્સ એના. હવે એ 11 પોઈન્ટ છે, 11 પોઈન્ટમાંથી કેટલાક ખાસ પોઈન્ટ છે. જેમ કે મેં હમણાં તમને ના કીધું કે અમુક તમે સ્ટોરેજ કરો છો, અમુક તમે ઘર ખર્ચ માટે વાપરો છો રૂપિયા, એમ એનર્જી છે. અમુક એનર્જી લંગ્સના મેન્ટેનન્સ માટે, લંગ્સના પ્યુરિફિકેશન માટે અથવા તો લંગ્સની કામગીરી માટે વપરાય છે, જે રૂટીન છે. અમુક એનર્જી છે એના સોર્સ પોઈન્ટ ઉપર સ્ટોરેજ થાય છે અને જે રિક્લેપ કીધું ઇમરજન્સી માટે ત્યાં એટલે સવારે જ્યારે 3 થી 5 લંગ્સમાં એનર્જી એન્ટર થાય છે ત્યારે આવી રીતે જુદા જુદા પોઈન્ટ છે, જુદા જુદા પોઈન્ટ્સ પર તમે એને જોઈ શકો છો કેવી રીતે કામ કરે છે. આવી રીતે જે પણ દરેકે દરેક મેરિડિયન છે, તો અહીંથી લંગ્સ મેરિડિયન શરૂ થાય છે. લંગ્સ ચેસ્ટમાંથી શરૂ થઈ તમારા હાથમાંથી તમારા અંગૂઠાના નખની બહાર એ લંગ્સ મેરિડિયન તમારી પૂરી થાય છે. અહીંથી શરૂ થઈ અને અહીંયા પૂરી થાય છે. તો આ જે લંગ્સ મેરિડિયનના જે પોઈન્ટ છે, આમાં જે નામ આપ્યા છે ચાઇનીઝ પદ્ધતિ પ્રમાણે આપ્યા છે, બરોબર. પરંતુ આપણે જે સિમ્પલ ગુજરાતી અથવા તો જે આપણે ટ્રીટમેન્ટની ભાષામાં સમજીશું તો તમને વધારે ખબર પડશે. જે 5 શુ પોઈન્ટ જેને કહે છે, જે 5 શુ પોઈન્ટ છે દરેકે દરેક અવયવ છે.
બરોબર. આપણું આખું શરીર પંચતત્વનું જે બનેલું છે, સેમ દરેકે દરેક અવયવ પણ પંચતત્વોના બનેલા છે. તમારા લંગ્સ અથવા હાર્ટને પણ અર્થ આવેલું છે એલિમેન્ટ્સ, કારણ કે એનું સ્ટ્રક્ચર છે. બરોબર. એમાં વોટર એલિમેન્ટ્સ પણ આવેલું છે, એમાં વિન્ડ એટલે કે મુવમેન્ટ પણ આવેલું છે, વુડ એટલે. તો એ દરેકે દરેક જે મેરિડિયન્સ છે એના અત્યાર સુધી જે લોકો મેરિડિયન્સ જાણે છે એને ખબર છે કે દરેકે દરેક મેરિડિયન્સ જે છે તમારા શરીરમાં જ્યાંથી પૂરી થઈ અને ક્યાં પૂરી થાય છે. તો આપણે કોઈ પણ પોઈન્ટ પર ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી એ પ્રમાણે કન્ફ્યુઝન હતું. હવે આમાં એક એટલું શોર્ટ થઈ ગયું છે કે કોઈ પણ મેરિડિયન્સ છે એ હંમેશા ક્યાં તો હાથમાંથી પ્રવેશે છે, પગમાંથી પ્રવેશે છે, અથવા હાથ કે પગમાંથી બહાર નીકળે છે. એટલે કોઈ પણ મેરિડિયનનું જે છે એનું એન્ટ્રી અથવા તો એક્ઝિટ ક્યાં છે? હાથ અને પગના આંગળામાં. હવે ટ્રીટમેન્ટને સિમ્પ્લિફાય કરીને આપણે શું કર્યું છે? અહીંયા હાથથી કોણી સુધી, અહીંયા સુધીના જેટલા પોઈન્ટ્સ છે દરેકે દરેક મેરિડિયનમાં પગમાં પણ સેમ વસ્તુ છે. પગના આંગળાથી લઈને ઢીંચણ સુધી જેટલા પણ પોઈન્ટ્સ છે એ બધા જ પોઈન્ટ્સને સ્પેસિફાઈ કર્યા છે અને એ જ પોઈન્ટ પર મેક્સિમમ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ. તો એ પણ આપણે આમાં જોઈશું કે કયા કયા પોઈન્ટ્સ દરેકે દરેક મેરિડિયનના કયા ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈશું. એ પછી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ. તો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બનાવવાની પણ ઘણી બધી રીત છે, જેમ કે સિંગલ પોઈન્ટ ટ્રીટમેન્ટ. તો સિંગલ પોઈન્ટ ટ્રીટમેન્ટમાં કેવું છે કે કોઈ પણ મેરિડિયન છે એનો ફર્સ્ટ પોઈન્ટ અથવા તો લાસ્ટ પોઈન્ટ આપણે જાણીએ છીએ. મેરિડિયન એટલે કે ઉર્જા પ્રવાહ, ત્યાંથી ઉર્જા પ્રસાર થાય છે. હવે કોઈ પણ એક પાણીની પાઇપ છે, એમાં વચ્ચે ક્યાંક બ્લોકેજ આવી ગયો. બરોબર. બ્લોકેજ આવી ગયું તો શું થાય છે? બ્લોકેજ અમે એક છેડેથી ફૂંક મારો અથવા તો બીજી બાજુથી ફૂંક મારો, બંને સાથેથી ફૂંક મારશો તો નહીં ખુલે, પણ ગમે તે એક જ બાજુથી. તો એવી રીતે મેરિડિયનના ફર્સ્ટ પોઈન્ટ અથવા લાસ્ટ પોઈન્ટ ઉપર ટ્રીટમેન્ટ કરવાથી તમારી મેરિડિયનની સારવાર થાય છે, અથવા તો જે તે ઓર્ગનની સારવાર તમે કરી શકો છો. બરાબર. હવે કેટલાક કેસમાં એક પોઈન્ટને બદલે તમારે વધારે પડતા ટ્રીટમેન્ટ માટે જોઈએ, કારણ કે સિમ્ટમ્સ જેમ કે તમને ગળામાં પણ દુખે છે, તાવ પણ આવ્યો છે, માથું પણ દુખે છે, ટેમ્પરેચર વધે છે. તો એવે સમયે તમે આ રીતે 2 થી 3 પોઈન્ટનું કોમ્બિનેશન પણ તમે લઈ શકો છો કે LU11 છે ગળા માટે છે, LI11, DU14 અને કાન ઉપરનો જે પોઈન્ટ છે ઇમરજન્સી તમારો, એ પણ પોઈન્ટ તમે લઈ શકો છો ટ્રીટમેન્ટ માટે. તો આપણે અહીંયા શીખીશું 1 પોઈન્ટ ટ્રીટમેન્ટ. 1 પોઈન્ટ ટ્રીટમેન્ટમાં સિમ્પલ ફર્સ્ટ પોઈન્ટ અથવા લાસ્ટ પોઈન્ટ. બીજું એક છે હોરારી પોઈન્ટ, જેને કહે છે કે જ્યારે 3 થી 5, હવે લંગ્સમાં આપણે જોયું 11 છે, બરોબર, પણ એનર્જી પ્રવેશે છે કે પહેલા કે છેલ્લા પોઈન્ટમાંથી નથી પ્રવેશતી. એનર્જી ગમે તે વચ્ચેના એક પોઈન્ટ પરથી પ્રવેશે છે. તો વચ્ચેના જે કોઈ પણ પોઈન્ટ પરથી લંગ્સમાં એનર્જી પ્રવેશે છે, તો અથવા તો કોઈ પણ મેરિડિયનમાં, એ પોઈન્ટને એનો એનર્જી પોઈન્ટ અથવા તો હોરારી પોઈન્ટ કહે છે. હવે જ્યારે કોઈ પણ ઓર્ગનની, દાખલા તરીકે કિડનીમાં પ્રોબ્લેમ છે, તો કિડનીનો K10 પોઈન્ટ છે કે જ્યાંથી એની એનર્જી પ્રવેશે છે. તો તમે એ K10 પોઈન્ટ પર ટ્રીટમેન્ટ કરી શકો. એવી રીતે દરેકે દરેક મેરિડિયનના એના પોતાના એનર્જી પોઈન્ટ છે. એ એનર્જી પોઈન્ટ ઉપર તમે ટ્રીટમેન્ટ લેવાથી તમારે એ જે તે મેરિડિયન અથવા તો ટ્રીટમેન્ટમાં તમે લાભ મેળવી શકો છો. એ સિવાય જે હમણાં જ મેં કહ્યું હતું એક્યુપંક્ચર ગાઇડિંગ પોઈન્ટ્સ, કે કોઈક અમુક ખાસ સ્પેસિફિક પોઈન્ટ્સ છે. જેમ કે ફેસ ઉપર કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો LI4 છે. આ બધા નામ જે લોકો નવા છે ને અજાણ્યાને લાગશે કે અજાણ્યા છે, પણ આપણે જેમ ભણીશું તો તમને ખ્યાલ આવી જશે કે LI4 એટલે શું. હેડ એટલે માથાની ઉપર કોઈ પણ તકલીફ હોય તો LU7, લંગ્સ મેરિડિયનનો 7 નંબરનો પોઈન્ટ આપેલો છે. ચેસ્ટ, હાર્ટ, ચેસ્ટના એરિયામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પેરિકાર્ડિયમ 6, PC6 લઈ શકો છો. શોલ્ડર રિલેટેડ પ્રોબ્લેમ હોય તો સ્ટમક 38, સ્ટમક મેરિડિયનનો 38 પોઈન્ટ. હિપ રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય તો SP6. પછી લોઅર બેક માટે યુરિનરી બ્લેડરનો 40 નંબરનો પોઈન્ટ, અને પેટમાં એબડોમન રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય એટલે કે ડાયાફ્રામથી નીચે નાભીની આજુબાજુ અને તો તમે સ્ટમક 36 પોઈન્ટ પર ટ્રીટમેન્ટ કરી શકો છો. આવા ગાઇડિંગ પોઈન્ટ પણ આપણે શીખીશું. પછી 1 પોઈન્ટ એવી રીતે 2 પોઈન્ટ છે. તમારા જે ઓર્ગન સોર્સ પોઈન્ટ જે મેં હમણાં જ કીધું કે જ્યાં એની એનર્જી સ્ટોર થઈ હોય, એની સાથે સાથે તમે એના બેક્સુ પોઈન્ટ, એ બેક્સુ પોઈન્ટ પણ તમે લઈ શકો. તો હવે આ જે છે એ પોઈન્ટ છે એ તમે ટ્રીટમેન્ટ. હવે આ જે ટ્રીટમેન્ટ કરીશું કેવી રીતે, આપણે ક્યાં તો બોડી પાર્ટ્સ પર જે શીખીશું મેરિડિયન, જેમ કે અહીંયા સ્ટમક 1 છે તો સ્ટમક 1 ની ટ્રીટમેન્ટ કરવી હોય તો આપણે અહીંયા કરી શકીએ. LI4 અહીંયા આવે છે, LI11 અહીંયા આવે છે. તો એ ડાયરેક્ટ બોડી પર અસર કરી શકો, તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. પરંતુ જો તમારી પાસે ટાઈમ ના હોય અથવા તો
જગ્યા, દાખલા તરીકે બહાર ક્યાંય છે, તમે પેશન્ટના અમુક પોઈન્ટ્સ એવા હોય છે કે જે તમે એને પબ્લિકમાં અથવા તો એ પેશન્ટ બી એવોઇડ કરે કે મને અહીંયા ટચ ન કરશો. તો આપણે એવી રીતનું ટ્રીટમેન્ટ કરવી હોય તો એના માટે આપણી પાસે છે સુજોગ પદ્ધતિ. સુજોગ પદ્ધતિ એટલે શું? સુજોગ પદ્ધતિ કોરિયન પદ્ધતિ છે. એમાં સુનો અર્થ હાથ અને જોગનો અર્થ પગ થાય છે. સુજોગ પદ્ધતિ પ્રમાણે તમારી હથેળીમાં આખું શરીર આવેલું છે. આનું પણ આપણે થોડું જોઈ લઈશું કે કેવી રીતે આવેલું છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમારું ફેસ છે, બરોબર, અને અહીંયા તમારો ચેસ્ટનો વિભાગ છે, આ તમારો પેટનો વિભાગ છે, આ બહાર છે બે તમારા હાથ છે, બરોબર, અને વચ્ચે જે છે બે તમારા પગ છે. તો હવે તમે હમણાં જ જોયું, મેં તમને કીધું કે સ્ટમક 1 ક્યાં આવેલું છે? અહીંયા. તો હવે તમારે સ્ટમક 1 છે, તમારે અહીંયા ટ્રીટમેન્ટ કરવી ના હોય, અહીંયા તમારે કદાચ કોઈ એમ કે મને દાણા નથી કે નીડલિંગ અહીંયા નથી કરવું, તો તમે અહીંયા આંખની નીચે જે તમારો સ્ટમક 1 નો જે પોઈન્ટ આવે, સેમ વસ્તુ તમને અહીંયા મળશે, સ્ટમક મેરિડિયન. તો ત્યાં તમે ટ્રીટમેન્ટ કરી શકશો. તો આપણે એ પણ જોઈશું કે હાથમાં બધા પોઈન્ટ્સ મેરિડિયનના ક્યાં આવે છે. હું અત્યારે આટલું ડીપમાં એટલે લઉં છું કે તમારું જે કન્ફ્યુઝન હતું કે આ કોર્સમાં બેઝિક અને એડવાન્સ એટલે શું છે એ ખબર નથી પડતી. તો આ જે બોડી પરની જે આપણે આગળ ચાર્ટ જોયો એ સેમ વસ્તુ આપણા હાથમાં, શરીરના આગળના ભાગમાં જે મેરિડિયન આવે છે એ તમારી હથેળીના ભાગમાં આવશે, અને શરીરના પાછળના ભાગમાં જે મેરિડિયન આવે છે એ તમારા હથેળીના પાછળના ભાગમાં આવે છે. હવે જે મેં હમણાં જ તમને કહ્યું હતું કે આપણે પગ આંગળીઓ, તો આંગળીઓથી કાંડા આપણે કોણી સુધીની ટ્રીટમેન્ટ, તો મોટા ભાગે આપણી ટ્રીટમેન્ટ ક્યાં આવી જશે? અહીંયા. પગમાં ક્યાં થશે? પગમાં ઢીંચણ સુધીની. તો આ તમારો જો ઢીંચણ જોઈન્ટ છે, તો જે પણ અગત્યના પોઈન્ટ છે તમને ક્યાં મળી જશે? આટલાથી આટલા ભાગમાં. તો તમારે જે પણ ટ્રીટમેન્ટ કરવી હશે તો તમે ઇઝીલી આ ભાગમાં કરી શકશો. બીજા અગત્યના પોઈન્ટ છે ખાસ ફ્રન્ટ શુ પોઈન્ટ અને બેક શુ પોઈન્ટ. ફ્રન્ટ શુ એટલે કે શરીરના આગળના ભાગમાં આવેલા, બેક શુ એટલે પાછળના ભાગમાં. બેક શુમાં મોટા ભાગે યુરિનરી બ્લેડરના જ બધા પોઈન્ટ છે, અને એ જે પોઈન્ટ છે બેક શુમાં, એ પોઈન્ટ છે તમારા દરેકે દરેક અવયવ જે આપણે આ મેરિડિયન્સ જોઈ ને બધી, લંગ્સ છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, સ્ટમક છે, સ્પ્લીન છે, એ બધાના બેક શુ પોઈન્ટ બેકમાં આવેલા છે. એટલે મોટા ભાગે તમે બેકમાં જ્યારે ટ્રીટમેન્ટ આપો છો, બેક શુ પોઈન્ટ પર ડાયરેક્ટ, એના માટે ઘણી બધી આપણે જોઈ છે ટ્રીટમેન્ટ. ત્યારે આજકાલ કપિંગ ચાલે છે, ગુસ્સા ચાલે છે, હું બતાવું છું. તો આ જે છે એ બધી ટ્રીટમેન્ટ તમે બેક ઉપર આપો છો. તો બેક મોટા ભાગે એવું સમજે છે કે કમરના દુખાવા અથવા અપર બેક અથવા મિડલ બેક માટે ટ્રીટમેન્ટ આપતા હોય છે, પરંતુ એ જે બેક શુ પોઈન્ટ છે ખાસ કરીને બધા ઓર્ગનના, જેમ કે પાછળના પણ 3 ભાગ પાડી દીધા હોય છે, અપર બોડી, મિડલ બોડી અને લોઅર બોડી. આપણે એ પણ જોઈશું કે અપર બોડીમાં કઈ મેરિડિયન ઇફેક્ટ કરે છે, મિડલ બોડીમાં કઈ મેરિડિયન્સના પોઈન્ટ ઇફેક્ટ કરે છે, લોઅર બોડીમાં કઈ મેરિડિયન્સ પર ટ્રીટમેન્ટ જલ્દી અસર કરે છે, બરાબર. તો એ જે છે એ પોઈન્ટ્સ તમે પાછળ તમે એની પર ટ્રીટમેન્ટ કરી શકો છો. હવે ટ્રીટમેન્ટ માટે બી આપણી પાસે અલગ અલગ પદ્ધતિ છે. એક તો સિમ્પલ બોડી મેરિડિયન્સ છે. બોડી મેરિડિયન પર તમે મસાજ અથવા એક્યુપ્રેશર કોઈ પણ પોઈન્ટ્સ પર અંગૂઠા અથવા તો જીમીની મદદથી તમે પ્રેશર આપીને ટ્રીટમેન્ટ કરી શકો છો. એક્યુપ્રેશર થયું, બરોબર. પ્રેશર તમે ક્યાંય પણ કરી શકો છો. આ સિમ્પલ તમે હેન્ડ ચાર્ટ છે, તો હેન્ડ ચાર્ટમાં બી હું હંમેશા કહેતી આવી છું કે સુજોક રિંગ એ બેસ્ટ છે. કેમ કે સુજોક રિંગ પર જ્યારે આ રિંગ મસાજ તમે અહીંયા કરો છો બધી જ ફિંગર્સ પર, તો તમારા બધા જ મેરિડિયનના પોઈન્ટ્સ પણ એક્ટિવ થતા હોય છે. હવે આમાં મેરિડિયન જે છે ઓર્ગન્સની બાયલેટરલ છે, આપણે આગળ જોઈશું. જમણા હાથ, જમણી સાઈડમાં બધા જ મેરિડિયન્સ છે, ડાબી સાઈડમાં બી ટોટલ 12 મેરિડિયન છે ડાબી સાઈડ, અને આગળ ને પાછળ ટોટલ 26 મેરિડિયન્સ છે. એ બધી જ મેરિડિયન્સની ટ્રીટમેન્ટ તમે તમારા હાથમાં કરી શકો છો રિંગની મદદથી. પછી અગત્યનું ખાસ આપણે જ્યારે એનર્જીની વાત આવે છે તો એનર્જી વધારવાની અથવા તો ઘટાડવાની વાત ચાલતી હોય છે. તો એવે સમયે તમારી પાસે આ જે છે મેગ્નેટ્સ છે, તો જે તમને ક્યારેક કોઈક વખત ખબર નથી કે એનર્જી વધારવાની છે કે ઘટાડવાની છે, અથવા તો ક્યાંક એવું આવે છે કે રેન્ટ કરવાની, એનર્જીને બેલેન્સ કરવાની છે. તો એવે સમયે તમે આ જે ઉપર પહેલા છે ક્લસ્ટર મેગ્નેટ છે એનો યુઝ કરી શકો છો. જે મોટા પોઈન્ટ્સ છે કીધા, Li4 છે, Li11 છે બોડી પાર્ટ્સ પરના, તો એ જે બોડી પાર્ટ્સ પરના જે ટ્રીટમેન્ટ માટે આપણે જે મેગ્નેટ યુઝ કરીશું એનર્જી વધારવા કે ઘટાડવા માટે, ચક્ર મેગ્નેટ અથવા તો મોટી સાઇઝના ડ્યુઅલ મેગ્નેટ આવે છે એનો તમે યુઝ કરી શકો છો.
સ્ટ્રેટ લાઇન આખી મેરિડિયનની એનર્જી ટોનિફાઈ કે સેડેશન, ખાસ કરીને સુજોક મેરિડિયનમાં આનો ઉપયોગ વધારે થાય છે બાર મેગ્નેટનો. તો એ બાર મેગ્નેટ તમારી આખી મેરિડિયનની એનર્જી વધારવા અથવા તો ઘટાડવા માટેનો ઉપયોગ આપણે આમાં કરીશું. એ પછી શેડ્સ. હવે હમણાં જ મેં કીધું કે અહીંયા આપણી છે, હવે એક નાનું Li4 છે, તો Li4 ની ટ્રીટમેન્ટ આપણે ક્યાં કરીશું? અહીંયા જ્યાં એનો પોઈન્ટ્સ આવે છે ત્યાં. તો ત્યાં એક પ્રેશર આપીને આપણે શું કરીશું? સિમ્પલ એક મેથીનો દાણો. તમે એક મેથીનો દાણો લગાડશો. હવે હમણાં જ આપણે તાવની ટ્રીટમેન્ટ જોઈ, એમાં Li11 હતું, Li4 હતું, Lu11 હતું, બરોબર. અને એ બધા જે પોઈન્ટ્સ હતા, તો તમે જોશો કે Lu11 આપણે અંગૂઠામાં હતું, તો એ આપણી હાથની આંગળીમાં આવશે, પ્લસ આપણી પાસે Li4 એ પણ આપણી હાથની આંગળીમાં આવશે, Li11 આપણા હાથમાં એ પણ. તો એ બધા જ તમે એક એક મેથીના દાણા તમે લગાડો તો તમારી ફીવરની ટ્રીટમેન્ટ થઈ જાય. એવી રીતે મોટા ભાગની ટ્રીટમેન્ટ જે છે આપણી, એ તમે સીડ્સની મદદથી કરી શકો છો. એક બીજો સિદ્ધાંત છે એનર્જી વધારવાનો કે ઘટાડવાનો. એ હમણાં ન્યૂ કોન્સેપ્ટ છે, જેના પ્રમાણે તમે જ્યારે પણ કોઈ પણ પોઈન્ટ્સની મેગ્નેટ તમારી પાસે અવેલેબલ નથી, બરોબર, અથવા તો મેગ્નેટ્સ તમારે યુઝ નથી કરવા, તો જસ્ટ તમે જ્યાં એનર્જી ઘટાડવી હોય ત્યાં તમે મેથીનો દાણો લગાવો, જ્યાં એનર્જી વધારવી છે ત્યાં તમે બ્લેક પેપર અથવા તો કાલી મિર્ચ મરીનો દાણો લગાવો. તો તમે આ વસ્તુ ટોનિફિકેશન સેડેશન માટે સીડ્સ પર યુઝ કરી શકો છો. સિમ્પલ પ્રેશર આપવા માટે પણ તમે મેથીના દાણા લગાવી શકો છો, વટાણાના દાણા બોડી પાર્ટ્સ પર, જેમ કે પગમાં કોઈ પણ લીવર 3 પર તકલીફ છે તો લીવર 3 ના પોઈન્ટ્સ ઉપર તમે વટાણાનો દાણો લગાડી શકો છો. જે મોટા બોડીના પોઈન્ટ્સ છે ત્યાં વટાણા લાગે છે, નાના જે બ્યોલ ચાર્ટ એટલે કે હેન્ડમાં ભાગ છે ત્યાં આપણે મેથી. ત્યાં તમે નાના સ્ટાર મેગ્નેટ પણ યુઝ કરી શકો છો, નાના બ્યોલ મેગ્નેટ પણ તમે યુઝ કરી શકો છો. હવે જે પણ પોઈન્ટ્સ છે એને સ્ટિમ્યુલેશન કરવા માટે આપણી પાસે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. તો કેવી રીતે કરવા એ આગળ ડીપમાં શીખીશું, પણ એના માટે આ અલગ અલગ જીમી અથવા તો પ્રોપ કે છે. આ જે લાસ્ટ બે છે એ નીડલ ઇન્સર્ટર છે. જે લોકો એક્યુપંક્ચર, સુજોક એક્યુપંક્ચર અથવા તો હાથમાં જે પંચર કરે છે બોડીમાં, એક આ નીડલ ઇન્સર્ટરનો ઉપયોગ કરતા હોય છે, જે એકદમ નાની નીડલ હોય છે એમાં નાખીને એ નીડલ ઇન્સર્ટર છે. જે આપણે બોડી પાર્ટ્સ પર એક્યુપંક્ચર, જે આ બેક્સુ પોઈન્ટ પર મેં બતાવી રહ્યા છે, તો એમાં આવી નીડલ્સ આવે છે, મોટી દેખાય છે આટલી બધી મોટી, પરંતુ એ હોય છે એકદમ પતલી, અને ઘણીવાર તો બોડીમાં જાય છે તો ખબર પણ નથી પડતી હોતી કે અંદર પ્રિક થઈ છે. નથી બહુ બ્લડ પણ ક્યારે આવતું, કે રોડે કેસમાં કાઢતી વખતે એકાદ ડ્રોપ આવે તો. પણ જ્યારે નીડલિંગ કરો છો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, એને સ્ટરીલાઇઝ કરવાનું, ડિસઇન્ફેક્ટ કરવાનું. જે એરિયાને તમે નીડલિંગ કરવા માંગતા હોય, નીડલ પણ હંમેશા સ્ટરાઇલ યુઝ કરવાની. એકની એક વ્યક્તિની નીડલ ક્યારે બીજી વ્યક્તિને યુઝ નહીં કરવાની. નીડલમાં પણ ડાયરેક્શન હોય છે ટોનિફિકેશન સેડેશનની. ઉર્જા પ્રવાહ મેરિડિયનનો જે ડાયરેક્શનમાં જતો હોય એ ડાયરેક્શનમાં તમે નીડલ 35 ડિગ્રી, 45 ડિગ્રી એ પ્રમાણે ડિગ્રી વાઇઝ તમે લગાવો છો, ત્યારે એ શું થાય છે? ટોનિફિકેશન થાય છે. પરંતુ ઉર્જા પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે નીડલ લગાવો છો ત્યારે એ સેડેશન થાય છે. અને આ જે ઊભી લગાવી છે એ ઉર્જાને બેલેન્સ કરે છે. એ સ્ટેપ. તો તમે એ જે તે મેરિડિયનના પોઈન્ટ ઉપર એક્યુપંક્ચર પણ કરી શકો છો નીડલ પર. આને ઇલેક્ટ્રો એક્યુપંક્ચર કહે છે. હવે જે નીડલ લગાવી છે એ નીડલ પર આવા નાના નાના ઇલેક્ટ્રોડ લગાવ્યા છે, વાયર છે નાના નાના, ક્લિપ જેવું છે, એ ક્લિપ ભરવેલી છે નીડલ પર, અને એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે, જેના કારણે શું થાય છે? અંદર વાઇબ્રેશન થાય છે, એટલે કે એ પોઈન્ટ ઉપર સ્ટિમ્યુલેશન થાય છે. આ જે બધા જે બેક્સુ પોઈન્ટ છે, લગભગ તમારી જે સ્પાઇનની મિડલ લાઇન છે એનાથી તમારે 2 આંગળથી 3 આંગળ સુધીના ડિસ્ટન્સ પર તમારા જે બેક્સુ પોઈન્ટ હોય છે. એટલે મોટા ભાગે તમે જોશો ને કે આ રીતની ટ્રીટમેન્ટ પદ્ધતિથી તમારા બધા જ ઓર્ગન એક સાથે એનર્જી બેલેન્સ એની કરી શકાય છે. જે ઓર્ગનમાં પ્રોબ્લેમ હોય છે એ અને એ સિવાય પણ, કારણ કે એઝ અ પ્રિવેન્શન થેરાપી પણ આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. હવે નીડલમાં જ મોક્ષા એટલે એક જાતનું સિગાર જેવું સાધન હોય છે, હીટ એપ્લિકેશન જેને કહીએ છીએ. આ જે મોટું છે એ એક જાતની હર્બ્સ છે, અને એને આપણે અગરબત્તીની જેમ સળગાવીએ છીએ, અને એ સિગાર જેવું છે, એનાથી નીડલ ઉપર હીટ આપે છે.
હા, પણ મોક્ષામાં અમુક પોઈન્ટ્સ પ્રોહિબિટેડ હોય છે કે જે પોઈન્ટ પર આપણે મોક્ષા કરી શકતા નથી. એ તમે આગળ ડીપમાં મોક્ષા વિશે ભણો અથવા તો અમુક પોઈન્ટ્સમાં પહેલેથી સજેસ્ટ કરેલું જ હોય છે કે આ પોઈન્ટ પર મોક્ષા કરવાની નહીં, કારણ કે ઓલરેડી ત્યાં એનર્જી વધારે હોય અને ત્યાં તમે એનર્જી આમાંથી વધે છે. તો મોક્ષા ડાયરેક્ટ બોડીના પોઈન્ટ ઉપર પણ તમે કરી શકો છો, જે પણ ઓર્ગન્સ છે તેના. આવું જરૂરી નથી કે નીડલ લગાવીને એની પર જ થાય. તો તમે ડાયરેક્ટ મોક્ષા પણ કરી શકો છો આવી રીતે સિમ્પલ. એમાં સૌથી ફર્સ્ટ પિક્ચરમાં અહીંયા તમને બતાવી છે કે નીડલની ઉપર પાછી નાની મોક્ષા ભરવેલી છે. અલગ અલગ પ્રકારની મોક્ષા પણ આવે છે. એ તમે સળગાઈને મૂકો એટલે નીડલ ગરમ થઈ અને એનો થાય. આજે મેં તમને કહ્યું એ ડાયરેક્ટ બોડીના પોઈન્ટ્સ ઉપર મોક્ષા એટલે કે હીટ આપે છે. અને એક સ્ટેન્ડ મોક્ષા આવે છે આવી સપોર્ટ, કે જે તમે ખાસ કરીને એકદમ નાની મોક્ષા સુજોગના એનર્જી પોઈન્ટ પર ઘણા બધા વાપરતા હોય છે. ઘણા બધા લોકો એવા હોય છે ને કે જેમને બહુ લાંબી બીમારી હોય છે, બહુ જ તકલીફ હોય છે અને એની એનર્જી બહુ જ લો લે થઈ હોય છે. તો કોઈ પણ આપણી ટ્રીટમેન્ટ કરતા પહેલા એનું એનર્જી લેવલ બેલેન્સ કરવા માટે એ એનર્જી પોઈન્ટ ઉપર આ નાની નાની મોક્ષા મૂકી અને એની એનર્જી પહેલા બેલેન્સ કરે છે, પછી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય છે. ઘણા બધા થેરાપિસ્ટ એ રીતે કરતા હોય છે, બરાબર. તો આ જે છે એ સ્ટેન્ડ મોક્ષા છે અને બીજી આ સ્મોકલેક્સ મોક્ષા. આમાં આ જે છે મોક્ષા એમાં સારો એવો ધુમાડો થતો હોય છે મોક્ષા સ્ટિકમાં, કારણ કે એમાં હર્બ્સ ભરેલા હોય છે, ચાઇનીઝ હર્બ્સ છે. તો એ જે છે અને એવી સ્મોકલેક્સ મોક્ષા પણ મળે છે. તો આ જે છે તમે આપણે અલગ અલગ મોડ ઓફ ટ્રીટમેન્ટ છે. તેમાં એક ટ્રીટમેન્ટ છે પ્રેશર, બીજી ટ્રીટમેન્ટ છે સીડ થેરાપી. સીડ્સ છે તમે 8 થી 10 કલાક રાખો છો. નીડલ છે 20 મિનિટથી લઈને 30 મિનિટ સુધી તમે ભરવી રાખી શકો છો. મોક્ષામાં જ્યાં સુધી હીટ ફીલ થાય, દાખલા તરીકે તમે લઈ જાઓ છો આવી રીતે પાસે, પછી પેશન્ટ કહેશે કે ના હવે બસ હીટ નથી થતી સહન, તો એવે સમયે આપણે પ્લેસ બદલીએ છીએ. ઘણીવાર મોક્ષાને ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ સર્ક્યુલેશન મોશન પણ ટ્રીટમેન્ટ જેવી ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ એ પ્રમાણે કરતા હોઈએ છીએ મુવમેન્ટ, બરાબર. એ પછી છે કપિંગ. કપિંગ થેરાપી આજકાલ બહુ બધું સાંભળ્યું છે, હિજામા અથવા તો કપિંગ. તો આ પણ સેમ છે. તમારા જે પાછળના બેકના પોઈન્ટ છે, બેકસુ પોઈન્ટ છે જે અગત્યના છે, ત્યાં આગળ આવા નાના કાચના અથવા તો પ્લાસ્ટિકના વેક્યુમ કપ આવે છે. એની ઉપર તમે જે બટન જુઓ છો અહીંયા આગળ, આ જે છે અહીંયા એ સ્કીન ઉપર ભરવી અને પેલું આપણે જે વેક્યુમ કરીએ છીએ પિચકારીમાં જેમ પાણી ખેંચીએ એવી રીતે એનાથી અહીંયા વેક્યુમ થાય છે. અને વેક્યુમ થાય એટલે શું થાય, જે તમારી આ સ્કીન છે અંદર ખેંચાય છે અને આ જે સ્કીન ખેંચાય છે ત્યાં શું થાય છે, એ એરિયામાં જે પણ પોઈન્ટ છે એમાં ત્યાં તમને એકદમ બતાવું, બ્લડ 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 દેખાશે, ટાઠા બ્લડના ભૂસામાં દેખાય. તો એ એકદમ, હું તમને એનો ફોટો મૂકીશ, એકદમ રેડનેસ આવી જતી હોય છે. તો એ જે રેડનેસ આવી જાય છે, જે ત્યાં આગળ જેટલા ઓર્ગનમાં, જે ઓર્ગનમાં વધારે પ્રોબ્લેમ હોય છે ત્યાં એ ઓર્ગનમાં વધારે પડતું લાલાશ અને થઈ જતું હોય છે. તો આ જે કપિંગ થેરાપી છે એના પણ ઘણા બધા અલગ અલગ રૂલ્સ છે. એનો આખો અલગ કોર્સ બી હોય છે ટ્રીટમેન્ટ માટેનો. ડ્રાય કપિંગ છે, વેટ કપિંગ છે, એક્યુપંક્ચર કપિંગ છે એનું. તો આ જે કપિંગ છે, કપિંગમાં બી પાછું ઇલેક્ટ્રિક કપિંગ બી આવે છે કે જે તમે એની ઉપર ભરવી અને એની માથે વાઇબ્રેટ થાય, અથવા તો ઇલેક્ટ્રોડ સાથે ભરવીને પણ એને તમે ત્યાં એ ભાગમાં વાઇબ્રેટ કરી શકો છો. તો આ જે છે કપિંગ થેરાપી તમે કરી શકો છો. અને બેક ઉપર જ નહીં, તમે બોડીને બીજા કોઈ પણ ઓર્ગન પર, જેમ કે ઢીંચણ દુખે છે તો ઢીંચણ પર કપિંગ કરી શકો છો, ઢીંચણની આજુબાજુ જે પોઈન્ટ છે એની પર. તો આ રીતે તમે કરી શકો છો કપિંગ્સ બોડી પાર્ટ્સ પર. આ આવી ગયું મોક્ષા. અને પછી જે પોઈન્ટ્સ મેં હમણાં જ કીધા, કે દાખલા તરીકે આ બોડી પોઈન્ટ છે, યુરિનરી રિટેન્શન છે તો લીવર મેરિડિયનનો પોઈન્ટ આપણે લીધો છે. તો આવી રીતે તમે 1 પોઈન્ટ ટ્રીટમેન્ટ કરી શકો છો, 2 પોઈન્ટ ટ્રીટમેન્ટ, 3 પોઈન્ટ ટ્રીટમેન્ટ છે અને તમારે ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ પણ કરી શકો છો. આજકાલ આ પણ ઘણું ચાલ્યું છે, ગુસા અથવા તો ગાસા. મોટાભાગના લોકો એને ફેસ માટે યુઝ કરે છે, કરચલીઓ દૂર કરવા માટે. પરંતુ આ પણ ખાસ કરીને મેરિડિયનના પોઈન્ટ્સ પર એક સિમ્પલ કહું, જે લોકોને અચાનક અત્યારે તમે જો બહાર જશો, શરદી કફનો એટેક થશે, નાકમાંથી પાણી પડશે, માથું ભારે થશે, તો આ જે ગુસા જેની પાસે હોય એની પાસે, અથવા તો જેની પાસે નથી, એ લોકો સિમ્પલ કાંસકો છે, જે કાંસકાનો જે
દાંતાવાળો ભાગની ઓપોઝિટ ભાગ છે. એ તમારી હેર લાઇન થી એક અંગૂઠો અંદર મસાજ કરશો, અંદર 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 છેક આગળ અને પાછળ 1 મિનિટ સુધી બધા જ ભાગમાં તમે મસાજ કરશો તો તમે જોશો કે તમને જે નાક ભરાઈ ગયું છે અથવા નાકમાંથી પાણી પડે છે એ તરત ક્લિયર થશે. તે ગ્વાસાનો ઉપયોગ પણ પોઈન્ટ્સને સ્ટિમ્યુલેશન કરવા માટે થતો હોય છે. જુદી જુદી અલગ અલગ આવે છે, પ્લાસ્ટિકના આવે છે, પણ જે ક્રિસ્ટલના હોય છે એ ક્રિસ્ટલના કે છે વધારે ઇફેક્ટિવ થતા હોય છે. તો એ આવી રીતે ગ્વાસાથી, અને ગ્વાસામાં પણ એવું જ છે, જે ગ્વાસા જ્યાં જ્યાં ફેરવે છે ત્યાં રેડનેસ અને સહેજ લાલાશ થઈ જતું હોય છે, જે જગ્યાએ ટોક્સિન્સ હોય અથવા તો હોય તો એનાથી ગભરાવાનું નહીં. સ્પાઇન ઉપર ક્યારેય પણ ડાયરેક્ટ ગ્વાસા નથી કરતા. આ જો વચ્ચે ખાડો છે, જે તમારી જે ગ્વાસા અથવા તો જે સ્ટોન જે તમે ફેરવો છો એવી રીતે જાય છે. એક્યુપ્રેશરના રોલર પણ એવી રીતે બનાવેલા હોય છે સ્પાઇનના, કે વચ્ચેના ભાગમાં ખાડો હોય છે અને આજુબાજુના જે તમારા પોઈન્ટ્સ છે થાય છે. તો તમે બેક પોઈન્ટ માટે રોલર ફેરવી શકો છો, આવી રીતે આ પણ કરી શકો છો. તો આ પણ તમારી ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે, બરોબર. તો હવે ચોઈસ તમારી પાસે આટલી બધી છે ટ્રીટમેન્ટ માટેની, કે તમે કોઈ પણ આમાંથી કોઈ પણ ટ્રીટમેન્ટ કરી શકો છો, પણ ટ્રીટમેન્ટ કરીશું ક્યાં, બરોબર. અને કરીશું તો કેમ, તો એ બધું જ આપણે આ 10 દિવસમાં શીખી જઈશું કે કેવી રીતે છે બોડી પર તમારી મેરિડિયન્સ ક્યાં આવેલી છે, કઈ મેરિડિયન ક્યાંથી શરૂ થઈ ક્યાં જાય છે, એની એકદમ શોર્ટકટ ટિપ્સ હું તમને આપી દઈશ. કારણ કે એક એનર્જીનો એક નિયમ છે કે હંમેશા જે બોડીમાં એનર્જી વહે છે ને એ એક જગ્યાએથી પૂરી થઈને તરત ત્યાંથી તરત એની પછી તરત બીજી મેરિડિયન, એટલે કે બીજો પ્રવાહ ઉર્જા પથની નજીકથી જ ચાલુ થાય છે. જેમ કે હમણાં જ આપણે લંગ્સની એનર્જી જોઈ, તો લંગ્સને શું જોયું આપણે કે લંગ્સ અહીંયાથી તમારા શરૂ થયા અને અહીંયા તમારા અંગૂઠામાં અહીંયાથી ને અંગૂઠાના છેડે અહીંયા પૂરી થઈ તમારી લંગ્સ મેરિડિયન. તો લંગ્સ મેરિડિયન જ્યાં પૂરી થઈ, અહીંયા 11મો પોઈન્ટ આવી ગયો. હવે લંગ્સ મેરિડિયન પછી એનર્જી ક્યાં જાય છે, તમારી લાર્જ ઇન્ટેસ્ટાઇન મેરિડિયનમાં. તો લાર્જ ઇન્ટેસ્ટાઇન મેરિડિયન બહુ દૂર નથી, એ સીધી અહીંથી શરૂ થાય છે અને એ શરૂ થઈને ક્યાં જાય છે, અહીંયા થઈને તમારા નાક પાસે પૂરી થાય છે. હવે નાક પાસે તમારી 20 પોઈન્ટ્સ અહીંયા પૂરું થાય છે ને, તો હવે તરત જ એની નજીક પછી કઈ મેં કહ્યું હતું લાર્જ ઇન્ટેસ્ટાઇન પછી સ્ટમક છે, તો સ્ટમક ક્યાં બતાવી મેં, અહીંયા, બરાબર. એનર્જી સીધી ક્યાં ગઈ, ત્યાંથી અહીંયા. એટલે ટૂંકમાં આ રીતે તમે યાદ રાખશો તો તમને બધા જ મેરિડિયનના પાથ બી ઇઝી થઈ જશે, બોડી પરના યાદ રહી જશે, એટલે આપોઆપ હાથના યાદ રહી જશે. જેમ કે કીધું કે લંગ્સ મેરિડિયન ક્યાંથી અહીંથી શરૂ થઈને અહીં ગઈ, લાર્જ ઇન્ટેસ્ટાઇન મેરિડિયન પાછળ ગઈ, પાછળથી ક્યાં આવી, મોંમાં આવી, મોંથી પછી ક્યાં ગઈ, સ્ટમક મેરિડિયન ક્યાં પૂરી થાય છે, પગમાં. તો આ રીતે બધા જ આપણે જોઈશું, ભણીશું. અને ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન અને કોઈ પણ પ્રોટોકોલ કેવી રીતે ઇઝી, હા, એના માટે તમારે અમુક ચાર્ટ છે, જેમ કે બેક શુ પોઈન્ટનો ચાર્ટ છે એ તમારે રેડી રાખવાનો. ફ્રન્ટ શુ પોઈન્ટ છે, ફ્રન્ટ શુ પોઈન્ટ એના પણ તમને નામ, અને ખાસ કરીને 5 શુ પોઈન્ટ. 5 શુ પોઈન્ટ એટલે કે જે આપણે જોયું એનર્જી વુડ છે, ફાયર છે, તો લંગ્સનો વુડ પોઈન્ટ કયો છે, લંગ્સનો ફાયર પોઈન્ટ કયો છે, લંગ્સનો અર્થ પોઈન્ટ કયો છે, લંગ્સનો મેટલ પોઈન્ટ કયો છે, એ બધા જ ક્યારે કેવી રીતે ઉપયોગમાં આવશે એ બધું જ આપણે જાણીશું, શીખીશું, સમજીશું. આજનો જે કોન્સેપ્ટ છે આપણે એનર્જીનો છે અને બીજું છે શરીરનો છે. તો શરીર વિશે હું તમને એક વસ્તુ બતાવું કે શરીર છે આપણું જે શેનું બનેલું છે, આ જે 5 એલિમેન્ટ. હવે આપણે જેમ કીધું 5 એલિમેન્ટ છે, 5 એલિમેન્ટ છે આપણા ત્યાં છે અલગ છે, ચીનમાં છે અલગ છે, પરંતુ મૂળ ભાવ એક છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે. આ સૃષ્ટિમાં જે વસ્તુ છે એ બધી જ વસ્તુ ક્યાં આવેલી છે, અહીંયા આપણી પાસે. તો આ જે આપણું આખું શરીર છે જે પંચ મહાભૂતનું બનેલું છે, પંચ તત્વોનું છે, અને એ શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે આખું એક કુદરતે એક ઓર્ગેનાઇઝેશન અંદર નામ મૂકેલું છે. અલગ 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 ડિપાર્ટમેન્ટ અંદર આવેલા છે. પાચનનું ડિપાર્ટમેન્ટ છે, શ્વસનનું ડિપાર્ટમેન્ટ છે, મારું બ્લડ સર્ક્યુલેશનનું છે, પ્રજનનનું છે. તો એ બધા જ ડિપાર્ટમેન્ટના કામ વિશે જો તમને ખબર હશે, કોઈ પણ સંસ્થાના બધા કામ વિશે તમે જાણશો તો તમને એ સંસ્થા વિશે પૂરી માહિતી મળશે. એમાં આપણું આખું શરીર છે, તો આપણા શરીરના અવયવ વિશે માહિતી હશે તો જ તમે એને કેવી રીતે સ્વસ્થ બનાવી શકશો એ તમે શીખી શકશો. એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે અત્યાર સુધીનું તમે જોશો તમારા પેરેન્ટ્સ અથવા તો જે એમના પેરેન્ટ્સ છે એમનું શું હતું લાઈફસ્ટાઈલ,
ખાઈ પી અને આનંદથી રહેવું. જે પણ પૈસા અથવા તો બચત હતી એ મોટા ભાગે એ લોકો શેના માટે, ઘર બનાવવું, 2 બાળકો હોય તો બંનેને ઘર બનાવી આપવા, પરણાવવા, એના માટે. હવે અત્યારની સોસાયટી અથવા તો અત્યારના સમાજનો સૌથી મોટો આપણો પ્રોબ્લેમ શું છે? હેલ્થનો, સ્વાસ્થ્યનો. તમે જોશો સ્વાસ્થ્ય પાછળ કેટલા ખર્ચા આ 4 વર્ષમાં આપણે જોયું છે કે લોકો કેટલા બધા અઢળક પૈસા ખર્ચે છે. તો એના માટે શું કરવું પડે? અઢળક પૈસા કમાવા પડે, કારણ કે મેડિકલ મોંઘું થઈ ગયું છે ઘણું બધું. તો આપણે જ્યારે આપણે આપણા શરીર વિશે જાણીશું, સમજીશું અને એને સ્વસ્થ રાખીશું તો આપણી પર એ બર્ડન તો નહીં જ રહે કે હવે એના માટેના ખર્ચા આપણે અલગ કાઢવા પડશે. કારણ કે આજ આપણે જાણીએ છીએ કોઈ પણ જગ્યાએ સિમ્પલ સાદું શરદી ઉધરસ તાવ હોય, તમને ઓછામાં ઓછું 2 થી 5 હજાર રૂપિયાનો ખર્ચો આવી જ જાય. ટેસ્ટ બધું કરાવો, દવાઓ લાવો. તો આપણો અહીંયા આશા એ છે કે આપણે આપણા શરીરને જાણીએ, ઓળખીએ, સમજીએ અને એને સ્વસ્થ રાખવા પ્રયત્ન કરીએ. તો શું થશે કે આપણે આ જે નાના મોટા એક્સપેન્સીસ છે એમાંથી બચી શકીશું. બરાબર? તો આ જે એક વસ્તુ છે એનાટોમી, જે આપણા શરીરની છે, આપણું પાચન તંત્ર કેવી રીતે કામ કરે છે, આપણું શ્વસન તંત્ર કેવી રીતે કામ કરે છે, આપણું ઉત્સર્જન તંત્ર કેવી રીતે કામ કરે છે, એ બધું જ આપણે આ જોઈશું. બરોબર? હવે કોઈને કઈ ક્વેરીઝ હોય તો તમે હેન્ડ રેઝ કરો તો હું તમને અનમ્યુટ કરું.